દાન બાબા પણ આવી રહ્યા છે શેડ નીચે, જે તમે જોઈ રહ્યા છો. તો હમણાં થોડી વારમાં જાહેર સભા પણ થશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો મિત્રો, ગઈકાલે આપણે સોમવારની રાત્રે દર્શન કર્યા, ત્યારબાદ આજે શુભ મંગળવાર છે અને આપણે દાદાના સાનિધ્યમાં મંગળવારે ભરવા માટે જ આવી છીએ. તો થોડી વારમાં આપણે સુરાપુર દાદાના દર્શન કરીશું. સાથે ત્યારે દાનબા બાપુ આવી રહ્યા છે. તો પહેલા તો આપણે દાનબા બાપુના દર્શન કરીશું, ત્યારબાદ આપણે સુરાપુર દાદાના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, દાનબા બાપુના દર્શન કરીને હવે આપણે સુરાપુર દાદાના દર્શન કરવા જઈશું. અને થોડી વારમાં પ્રસાદીનો સમય થશે અને પ્રસાદી બાદ દાનબા બાપુની જાહેર સભા પણ થશે, જેમાં આપણે બાપુને પણ સાંભળવાના છે. તો પહેલાં તો આપણે સુરાપુર દર્શન કરવા જઈશું. અને મિત્રો, આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન અને મંગળવાર ભરવા માટે આવતા હોય છે. જો તમે જોઈ રહ્યા છો, તો આપણે પણ આજે દાદાના શુભ મંગળવાર નિમિત્તે દર્શન કરીશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો. મિત્રો, આપણે પહેલાં તો દાદાની ધજાના દર્શન કરીશું. તો મિત્રો, દાદાની ધજાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ સુરાપુર દાદાના મંદિરમાં. તો મિત્રો, થોડી ભીડ છે. તો મિત્રો, દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરાપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો, દાદાના દર્શન કરીને આપણે દાદાની ધજાના દર્શન કરીશું. ત્યારબાદ જે લોકો ફોટા પડાવતા હશે તે સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં દાદાનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે ફોટા સાથે, જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર. તો મિત્રો, દાદાના દર્શન કરીને આપણે શેડ નીચે જઈએ, જ્યાં અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો, આ બાજુ જે તમે જોઈ રહ્યા છો, તો મિત્રો અત્યારે પ્રસાદી બાદ દાનબા બાપુની જાહેર સભા થશે, જેમાં દાદાના દર્શને આવતા ભાવિ ભક્તોનું સંબોધન પણ થશે. તો દાદાના સાનિધ્યમાં આવતા ભાવિ ભક્તો માટે બપોર અને સાંજે 2 ટાઈમ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ ચા અને નાસ્તો પણ 24 કલાક માટે અહીં શરૂ હોય છે. તો મિત્રો, અત્યારે દાદાના સાનિધ્યમાં રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. તેમાં ભાવિ ભક્તો વચ્ચે રક્તદાન પણ કરી શકે છે. તો મિત્રો, અત્યારે દાદાના સાનિધ્યમાં ઘણું ખરું કામ પણ ચાલી રહ્યું છે, જેમાં શેડની ફરતે દિવાલ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ બાજુ અત્યારે જ્યાં પાણીનું પરબ અને સારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે, ત્યાં પણ કામ શરૂ છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે દાનબા બાપુના દર્શન કર્યા, સાથે સુરાપુર દાદાના પણ દર્શન કર્યા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં, જે તમે જોઈ રહ્યા છો ને. પાર્કિંગ મંદિરની સામાની બાજુમાં આવેલું છે, જ્યાં સાઈડમાં જે કંઈ આપણે પોતાની ગાડી અને વાહન લઈને આવે તે પાર્કિંગ કરીને દર્શન માટે જવાનું છે, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા, સાથે દાનબા બાપુના પણ દર્શન થયા. તો મિત્રો, આગળના બ્લોગમાં આપણે દાદાની આરતી સાથે
બ્લોગ આવશે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આવી જ રીતે દર સોમવારે સાંજે અને મંગળવારે આપણે દાદાનો બ્લોગ આવે છે, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. જય દાદા, જય માતાજી.